બટેટા બોઇલ કરી લીધા. હવે સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ એડ કરી લઈશું. પછી આપણે લીલા મરચાં એડ કરી દઈશું, ધાણા જીરું, લીંબુ એડ કરી દઈશું. પનીર એડ કરી દઈશું અને બોઇલ કરેલા વટાણા એડ કરી દઈશું લીલા, અને એને ક્રશ કરી લીધા. ધાણા એડ કરી લઈશું અને બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું. થોડોક આપણે ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે પાલક મેં બોઇલ કરીને રાખી છે એને આપણે ગ્રેવી કરી લઈશું. હવે આપણે લોટ બાંધી લઈશું. તલ એડ કર્યા, સ્વાદ પ્રમાણે મીઠું, જે ગ્રેવી કરી હતી આપણે અંદર લોટમાં એડ કરી લઈશું. 1 સ્પૂન જેટલું આપણે તેલ એડ કરી લઈશું. લોટ આપણે બાંધી લઈશું. લોટ બંધાઈ ગયો છે. હવે આપણે ગ્રીન આલુ પરોઠા આપણે બનાવી લઈશું. આવી રીતના તમારે બનાવવાના છે. એમાં આપણે મસાલો એડ કરી લઈશું, જે આપણે આલુનો બનાવ્યો છે એ. હવે આપણે આલુ પરોઠું બનાવી લઈશું. હવે આપણે એને શેકી લઈશું લોઢીમાં. ઘી નાખીને આપણે શેકી લેવાનું. જો મસ્ત આલુ પરોઠું બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. ઠંડીની સિઝનમાં ખાવાની મજા આવે છે. તમે જરૂરથી બનાવજો. અમારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.